ઇતિહાસમાં ઘણીવાર એવું બન્યું છે કે કોઈ એક વ્યક્તિનું નામ આખા યુગના આતંકનો પર્યાય બની જાય છે. પણ સવાલ એ છે કે કોઈ માણસ આટલી હદે રાક્ષસ કેવી રીતે બની શકે? કેવી રીતે કોઈ વ્યક્તિ 931 હત્યાઓ કરી શકે, અને એ પણ કોઈ બંદૂક કે તલવાર વગર, માત્ર એક રૂમાલથી? આ વાત છે ઠગ બહેરામની. ઇતિહાસનો એક એવો ખતરનાક સિરિયલ કિલર જેના નામે 931 હત્યાઓનો એક એવો રેકોર્ડ જોડાયેલો છે જેની ચર્ચા આજે પણ થાય છે. એવો સમય જ્યારે વેપારી અને યાત્રાળુઓના કાફલા રહસ્યમય રીતે ગાયબ થઈ જતા. પાછળ ન કોઈ સંઘર્ષના નિશાન, ન લોહીનું એક ટીપું. પણ આ કોઈ ભૂત પ્રેતની વાત નથી, પણ એક એવી લૂંટની વાત છે જેણે હત્યાને ધર્મ અને પરંપરાનું રૂપ આપ્યું. અને આ જ પ્રથાનો સૌથી ભયાનક ચહેરો હતો ઠગ બહેરામ. તો આજના વિડીયોમાં આપણે એ જ ઠગ બહેરામ અને તેના ક્રૂર ઠગ કલ્ટની આખી વાત જાણીશું. નમસ્કાર મિત્રો, હું છું હિરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતીમાં. અહીં આપણે મળીએ છીએ અને અલગ મલકની વાતો કરીએ છીએ. હવે આજે આપણે જે સમયની વાત કરી રહ્યા છીએ તે 18મી અને 19મી સદીનું ભારત હતું. મુગલ સામ્રાજ્ય નબળું પડી રહ્યું હતું અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનો પ્રભાવ વધારી રહી હતી. શાસનના અભાવે દેશના મોટા ભાગના વિસ્તારોમાં એક પ્રકારની અરાજકતા ફેલાવી દીધી હતી. અને આ જ અરાજકતાના સમયગાળામાં લગભગ 1790ની આસપાસ એક એવી રહસ્યમય ઘટના શરૂ થઈ કે જેના જવાબ કોઈ પાસે નહોતા. દેશના અલગ અલગ વિસ્તારોમાંથી અચાનક લોકો ગાયબ થવા લાગ્યા. શરૂઆતમાં આ ઘટનાઓ સામાન્ય લાગી. કોઈ ઘર છોડીને ચાલ્યું ગયું હશે, કોઈ રસ્તો ભટકી ગયું હશે. પણ થોડા સમય પછી આ ગાયબ થવાની ઘટનાઓ એક પેટર્નમાં બદલાઈ ગઈ. ખાસ કરી અને ઉત્તર ભારત અને મધ્ય ભારતના રસ્તા ઉપર, કે જેનો ઉપયોગ વધુ પડતા વેપારીઓ પોતાના માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરતા હતા. દિલ્હીથી જબલપુર, કાનપુરથી ભોપાલ અને અવધથી નાગપુર સુધી એક પછી એક લોકો ગાયબ થવા લાગ્યા. આ લોકો કોઈ સામાન્ય લોકો નહોતા. મોટા ભાગના વેપારીઓ હતા, મુસાફરો હતા, યાત્રાળુઓ હતા, જે પોતાના કામ માટે એક શહેરથી બીજા શહેર જઈ રહ્યા હતા. અને આમાં એક વાત ખાસ હતી કે આ લોકો ગાયબ તો થઈ જતા હતા, પણ તેમની કોઈ લાશ મળતી ન હતી. કોઈ સંઘર્ષના નિશાન નહોતા, કોઈ સાક્ષી નહોતો. જાણે એ લોકો હવામાં જ ક્યાંક ગાયબ થઈ ગયા. સમય જતાં આ માત્ર ઘટનાઓ ન રહી, પણ એક ડરાવણી હકીકત બની ગઈ. લોકો લાંબી મુસાફરી કરતા ડરવા લાગ્યા. વેપારીઓએ મુખ્ય રસ્તાઓ છોડવાના શરૂ કર્યા અને દરેક અજાણ્યા મુસાફર પર શંકાઓ થવા લાગી. પણ સૌથી મોટો સવાલ હજુ પણ વણઉકેલ્યો હતો કે આ બધા લોકો ક્યાં ગાયબ થઈ રહ્યા હતા અને આ બધા પાછળ કોણ હતું. આ રહસ્ય વર્ષો સુધી એક કોયડો બનીને રહ્યું. લોકો ગાયબ થતા રહ્યા, પરંતુ જવાબ કોઈ પાસે નહોતો. કોઈ કહે કે આ ડાકુઓનું કામ છે, કોઈ તેને કાળી શક્તિઓ સાથે જોડતું. પણ સત્ય એ હતું કે આ બધું એટલી સફાઈથી થતું હતું કે કોઈને શંકા કરવાની પણ તક ન મળતી હતી. સમય જતાં બ્રિટિશ અધિકારી પણ આ ઘટનાથી ચોંકી ઉઠ્યા. આ રસ્તાઓ પર સતત લોકો ગાયબ થવા લાગ્યા, જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આર્થિક નુકસાન પણ થવા લાગ્યું. હવે આ માત્ર સામાન્ય ગુનાઓનો મુદ્દો ન રહ્યો, પણ એક એવા અજાણ્યા દુશ્મનની શોધ બની ગયો જે દેખાતો નહોતો પણ સતત હુમલાઓ કરી રહ્યો હતો. પણ દરેક રહસ્યની પાછળ એક સત્ય છુપાયેલું હોય જ છે. અને આ ઘટનાઓમાં પણ ધીમે ધીમે કેટલાક નાના નાના પુરાવો બહાર આવવા લાગ્યા. કેટલાક બચી ગયેલા મુસાફરોની વાતોમાં એક સરખી પેટર્ન જોવા મળી કે તેઓ જેમની સાથે મુસાફરી કરી રહ્યા હતા તે લોકો જ અચાનક ગાયબ થઈ જતા, અથવા પછી તેઓ પોતે એકલા જ રહી જતા. આ વધતો જતો આતંક ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે માત્ર કાયદો કે વ્યવસ્થાનો પ્રશ્ન નહોતો, પણ તેમના વેપાર અને રાજકીય હિતો પર સીધો પ્રહાર હતો. આ સમયે ભારતના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે આ બધી ઘટનાઓની ભાળ મેળવવાનો નિશ્ચય કર્યો. હવે આ કામ માટે એક એવા માણસની જરૂર હતી જે માત્ર અધિકારી ન હોય, પણ કુશળ વહીવટી કરતા પણ હોય, અને જે ભારતીય સંસ્કૃતિનો સારો એવો જાણકાર હોય. અને આ શોધ પૂરી થઈ કેપ્ટન વિલિયમ હેનરી સ્લીમનના નામ પર. કેપ્ટન વિલિયમ સ્લીમન 1809માં એક સૈનિક તરીકે ભારત આવ્યા હતા. તેમણે ભારતીય ભાષાઓ શીખી અને સ્થાનિક લોકો સાથે સંબંધો બનાવ્યા. તેમની આ જ ખૂબીએ તેમને આ મિશન માટે યોગ્ય બનાવ્યા. વર્ષ 1835માં આ લોકોને પકડવા માટે ઠગી એન્ડ ડકેટી ડિપાર્ટમેન્ટની સ્થાપના પણ કરવામાં આવી અને સ્લીમનને તેના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા. હવે કેપ્ટન સ્લીમને જ્યારે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી ત્યારે તેમને એક નામ વારંવાર સંભળાતું મળ્યું, અને તે હતું બહેરામ. આ દરમિયાન કેપ્ટન વિલિયમને એક વાત ચોક્કસ સમજાઈ ગઈ હતી કે જો આ ઠગી અને હત્યાઓને સંપૂર્ણપણે બંધ કરવી હોય તો આ ઠગોના આકા એટલે કે બહેરામને પકડવો જરૂરી છે. તપાસ દરમિયાન દિલ્હીથી જબલપુર અને અવધથી હૈદરાબાદ સુધીના લાંબા રસ્તાઓ માત્ર મુસાફરીના માર્ગ ન હતા, પણ આ ઠગો માટે શિકારનું મેદાન હતું. ખાસ કરી અને નર્મદા નદી કાંઠે આવેલા ગાઢ જંગલોમાં એક એવા ગુપ્ત સંગઠનનું રાજ હતું જેમને દુનિયા ઠગના નામથી ઓળખતી હતી. હવે અહીંયા એ સમજવું જરૂરી છે કે આ ઠગ કોણ હતા. તો આ ઠગ શબ્દ સંસ્કૃત શબ્દ સ્તગ પરથી આવ્યો, જેનો અર્થ થાય છે છુપાવવું અથવા તો છેતરવું. અને આ ઠગો આ કળામાં માહેર હતા.
ઠગોની આ ટોળકીઓમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો સામેલ હતા અને તેમની માન્યતાઓ એક અલગ પ્રકારની સાંપ્રદાયિક પ્રથા પર આધારિત હતી. આ કોઈ સામાન્ય લૂંટારાઓ નહોતા, પણ એક અત્યંત સંગઠિત અને શિસ્તબદ્ધ સંપ્રદાય હતો, જેનો ઉલ્લેખ 13મી સદીના ઇતિહાસમાં પણ જોવા મળે છે. આ ઠગોની કાર્ય પદ્ધતિ અત્યંત ધૈર્યપૂર્ણ અને ઘાતક હતી. તેઓ મુસાફરોના રૂપમાં બીજા કાફલાઓ સાથે ભળી જતા, તેમની સાથે દિવસો સુધી મુસાફરી કરતા, મિત્રતાનો ઢોંગ કરતા અને તેમનો વિશ્વાસ જીતી લેતા. આ સમય દરમિયાન તેઓ પોતાના શિકારની સંખ્યા, તેમની પાસે રહેલ સંપત્તિનો અંદાજ લગાવતા અને પછી તેઓ માત્ર એક યોગ્ય તકની રાહ જોતા. પણ પ્રશ્ન એ છે કે આટલી ક્રૂરતા પાછળનું કારણ શું હતું? તો આ ઠગો માટે આ માત્ર લૂંટ નહોતી, પણ એક ધાર્મિક અનુષ્ઠાન પણ હતું. તેમની માન્યતા હતી કે દરેક હત્યા એ દેવીને અર્પણ કરવામાં આવતી એક બલિ છે અને આ તેમનું ધાર્મિક કર્તવ્ય છે. હત્યા કરતા પહેલા તેઓ પૂજા કરતા અને શુકન અપશુકન પણ જોતા. આ સંપ્રદાયની પોતાની એક વ્યવસ્થિત સંરચના હતી. દરેક ટોળકીનો એક નેતા હતો જેને જમાદાર કહેવાતો, અને બહેરામ પણ આવો જ એક જમાદાર હતો. તેની નીચે અલગ અલગ કામ માટે નિષ્ણાંત લોકો પણ હતા, જેમ કે સોથાઈ આ ઠગોના જાસૂસ હતા, જે મુસાફરોના કાફલામાં ભળી અને તેમની માહિતી જમાદાર સુધી પહોંચાડતા. પછી હતા ભૂટોત, આ ટોળકીના સૌથી ઘાતક સભ્યો એટલે કે હત્યારાઓ હતા, જેઓ ગળું દબાવી અને હત્યાને અંજામ આપતા. ત્યારબાદ શમશિયા હુમલા સમયે શિકારના હાથ અને પગ પકડી રાખવાનું કામ કરતા, જેથી તે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર ન કરી શકે. અને ચોથા હતા લુધાઈ, હત્યા પછી લાશોને દફનાવનારા. તેઓ એટલી કુશળતાથી કબર ખોદતા કે કોઈ નિશાન પણ ન મળતું. આ બધાની વચ્ચે વાતચીત માટે તેઓ એક ગુપ્ત સાંકેતિક ભાષા રામસીનો ઉપયોગ કરતા, જેના કારણે તેઓ માણસોની સામે જ હુમલાની યોજના બનાવી લેતા અને કોઈને ખબર પણ ના પડે. આ ઠગો માટે હત્યા એક પેઢીગત વ્યવસાય હતો. પિતા પોતાના પુત્રને ઠગીની તાલીમ આપતો અને ક્યારેક તો જે બાળકોના માતા પિતાની હત્યા કરવામાં આવી તેમને જ દત્તક લઈ અને મોટા કરી અને ઠગ બનાવવામાં આવતો. અને આ ઠગોની ટોળકીમાં સૌથી કુખ્યાત ઠગ હતો ઠગ બહેરામ. લગભગ 1765ની સાલમાં જન્મેલો બહેરામ એવા માહોલમાં મોટો થયો જ્યાં ઠગી એક સામાન્ય વાત હતી. બહેરામ જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તેની મુલાકાત થઈ સઈદ અમીર અલી સાથે, જે ઠગોના એક ગ્રુપ સાથે જોડાયેલો હતો અને નાની મોટી લૂંટો કરતો. આ પછી બંને સાથે મળી અને લોકોને લૂંટવાનું શરૂ કર્યું. 25 વર્ષની ઉંમર સુધીમાં બહેરામ એક સામાન્ય ઠગમાંથી ઘાતકી હત્યારો બની ચૂક્યો હતો. લૂંટ માટે બહેરામે એક અલગ જ રસ્તો પસંદ કર્યો. તે વેપારીના વેશમાં વેપારીઓના ગ્રુપ સાથે જોડાઈ જતો અને પોતે પણ વેચવા માટે માલ સામાન સાથે લેતો અને વેપારીઓનો ભરોસો જીતી લેતો. ત્યારબાદ જેમ જેમ આ કાફલો આગળ વધતો તેમ ધીરે ધીરે બહેરામના લોકો આ ગ્રુપ સાથે થોડી સંખ્યામાં જોડાતા જતા. બહેરામ ત્યાં સુધી વેપારીઓ પર હુમલો ન કરતો જ્યાં સુધી વેપારીઓની સંખ્યા કરતાં તેમના માણસોની સંખ્યા વધી ન જાય. ત્યારબાદ ઠગનું આ ટોળું એક સામટું મળી અને વેપારીઓની હત્યા કરી નાખે. હત્યા પછી ઠગો મૃતદેહ પાસેથી તેમનો બધો જ કિંમતી સામાન લૂંટી લેતા. ત્યારબાદ તેઓ મૃતદેહોને સંતાડવાની પ્રક્રિયા શરૂ કરતા. તેઓ માનતા કે જો મૃતદેહને યોગ્ય રીતે દફનાવવામાં ન આવે તો તેમની આત્મા પાછી આવી શકે. આથી તેઓ ઊંડા ખાડા ખોદી અને મોટે ભાગે લાશનું મોઢું નીચે રાખી અને મૃતદેહોને દફનાવી દેતા. અને કહેવાય છે કે આ ઠગો લોકોને મારી અને જ્યાં દફનાવે ત્યાં બેસી અને ગોળ ખાતા. આને તેઓ માં કાળીનું એક અનુષ્ઠાન માનતા. અને એવું પણ કહેવામાં આવે છે કે જો આ જગ્યા ઉપર કોઈ બીજા વ્યક્તિને પણ ત્યાં ગોળ ખવડાવવામાં આવે તો તે વ્યક્તિ પણ ઠગોની ટોળકીનો મેમ્બર બની જતો. એક સમયે આ ઠગોની ટોળકીમાં લગભગ 200 થી 250 જણા હતા. અને આ હત્યાઓમાં બહેરામની ક્રૂરતામાં જો કોઈ તેનો સૌથી મોટો સાથી હતો તો તે હતો તેનો પીળો રૂમાલ, જેના છેડે તે એક વજનદાર સિક્કો બાંધી રાખતો. હુમલો કરતી વખતે તે રૂમાલને ગળામાં એવી રીતે ફસાવતો કે સિક્કો શ્વાસ નળી પર પ્રેશર કરતો. આનાથી તે માણસ તરફડિયા માર્યા વગર મૃત્યુ પામતો. લોહીનું એક ટીપું પણ વહેડાવવામાં ન આવતું, કારણ કે ઠગીના નિયમ મુજબ લોહી વહેડાવવું એ અપશુકન મનાતું. ક્રૂરતાનો આ સિલસિલો લગભગ 1790 થી લઈ અને 1840 સુધી ચાલ્યો, એટલે કે લગભગ 50 વર્ષ સુધી. આ દરમિયાન બહેરામનો આતંક ચરમસીમાએ હતો. તેના નામનો ખોફ એટલો હતો કે વેપારીઓએ આ મુખ્ય રસ્તાઓ પરથી પસાર થવાનું બંધ કરી દીધું. બ્રિટિશ સામ્રાજ્ય પણ આ અદ્રશ્ય દુશ્મનો સામે એક સમયે લાચાર દેખાઈ રહ્યું હતું. આ દરમિયાન કેપ્ટન વિલિયમે આ ઠગીની ટોળકીને પકડવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી. વિલિયમને ખબર હતી કે ઠગોને પકડવા માટે પરંપરાગત પદ્ધતિઓ કામ નહીં આવે. તેણે એક નવી વ્યૂહરચના અપનાવી જે બળ પર નહીં પણ બુદ્ધિ પર આધારિત હતી. તેની રણનીતિનો પહેલો અને સૌથી મહત્વનો પાયો હતો માહિતી. આ માટે તેમણે અપ્રૂવર સિસ્ટમ એટલે કે બાતમીદાર બનાવવાની પ્રણાલી શરૂ કરી, જેમાં તે લોકોને ખબરી બનાવી અને અલગ અલગ જગ્યાએ મોકલતો. કેપ્ટનની બાતમીદાર બનાવવાની રણનીતિ કામ આવી અને સાલ 1832માં બહેરામનો જે સૌથી ખાસ માણસ હતો આમિર અલી એ અંગ્રેજોને હાથે લાગ્યો. આમિર અલીના પકડાયા પછી એને ખૂબ ટોર્ચર કરવામાં આવે છે. આ પછી આમિર અલી એ બધી જગ્યાએ લઈ જાય છે જ્યાં લોકોને મારી અને દફનાવવામાં આવ્યા હોય છે. કહેવાય છે કે માત્ર અલીએ બતાવેલી જગ્યાઓ પરથી જ
500 થી વધુ લોકોના હાડકાં મળ્યા હતા, જેમને આ ઠગોની જૂની પેઢીથી લઈ અને અત્યાર સુધી મારી અને દફનાવવામાં આવ્યા હતા. આ પછી અલીની બાતમીથી એક એક કરી અને ઘણા ઠગો પકડાવવા માંડ્યા, પણ હજુ સુધી મુખ્ય ઠગ બહેરામ પોલીસની પકડથી દૂર હતો. કેપ્ટન વિલિયમે આ પકડાયેલા ઠગોને એક ઓફર કરી, જે મુજબ જો કોઈ ઠગ પોતાના સાથીઓના નામ અને ઠેકાણા વિશે સાચી માહિતી આપે તો તેની સજા માફ કરી દેવામાં આવશે, એવું કહેવામાં આવ્યું. હવે આના માટે શરૂઆતમાં કોઈ તૈયાર ન થયું, પણ ધીમે ધીમે કેટલાક ઠગો તૂટવા લાગ્યા. આ બાતમીદારો, જેમને અપ્રૂવર કહેવાતા, તેમના માટે જબલપુરમાં એક ખાસ જેલ બનાવવામાં આવી. આ બાતમીદારોએ ઠગોની ગુપ્ત ભાષા રામસીનો તોડ કાઢ્યો અને એવા બીજા ઘણા સ્થળોની માહિતી આપી જ્યાં બીજી લાશો દફનાવવામાં આવી હતી. અને પછી એક દિવસ આ બધા તૂટેલા તાર એકબીજા સાથે જોડાવા લાગ્યા અને દુનિયા સામે ખુલવા લાગ્યું એક એવું ભયાનક સત્ય કે આ બધા ગાયબ થવા પાછળ કોઈ સામાન્ય ગુનેગાર નહોતો, પણ એક આખું સંગઠિત નેટવર્ક કામ કરી રહ્યું હતું. અને જો આ સંગઠન વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે મુગલ શાસન દરમિયાન 6-7 એવી ટ્રાઇબ હતી જેમાંથી જ આ ઠગો નીકળ્યા હતા. અને એવું માનવામાં આવે છે કે સાલ 1300 થી લઈ અને 1850 સુધીમાં લગભગ 20 લાખ લોકોની હત્યા આ લોકો દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેપ્ટન વિલિયમને બાતમીદારોની મદદથી ઠગ પરિવારની વંશાવલીના નકશા તૈયાર કર્યા, જેનાથી તેમને સમજાયું કે ઠગી એ વારસાગત વ્યવસાય છે. આ પછી અંગ્રેજોએ એવો કાયદો પણ બનાવ્યો કે જે હેઠળ કોઈ વ્યક્તિને માત્ર ઠગ ટોળકીનો સભ્ય હોવાના આધારે પણ સજા કરી શકાય. આમ વિલિયમ સ્લીમને ધીરજ અને એક વ્યવસ્થિત યોજના સાથે ઠગોના સામ્રાજ્યના પાયા હલાવી દીધા અને હવે તેમનો સૌથી મોટો શિકાર હતો ઠગ બહેરામ. બહેરામ ત્યાં સુધીમાં 70 વર્ષની ઉંમર વટાવી ચૂક્યો હતો અને તે અત્યંત ચાલાક હતો. એ સતત પોતાનું ઠેકાણું બદલતો રહેતો. કેપ્ટન વિલિયમ જાણતા હતા કે બહેરામને પકડવા માટે તેના સૌથી નજીકના કોઈ વ્યક્તિને તોડવો પડશે, અને એ વ્યક્તિ હતો રમજાન, જે બહેરામની ટોળકીનો જ એક સભ્ય હતો. જ્યારે રમજાન પકડાયો ત્યારે તેણે પોતાના જીવના બદલામાં પોલીસને મદદ કરવાનું નક્કી કર્યું. રમજાને કેપ્ટન વિલિયમને બહેરામના ઠેકાણાની ચોક્કસ માહિતી આપી, જે તે વખતે જબલપુરની આસપાસના કોઈ ગામમાં છુપાયેલો હતો. માહિતી મળતા જ વિલિયમની ટીમે યોજના બનાવી અને એક રાત્રે રમજાન થોડા સિપાહી સાથે, કે જેઓ સામાન્ય ગ્રામજનોના વેશમાં હતા, બહેરામના ઘરે પહોંચ્યો. બહેરામે દરવાજો ખોલ્યો અને પોતાના સાથી રમજાનને જોઈ અને તેને આવકાર્યો. રમજાને બહાર આગ સળગાવી અને વૃદ્ધ બહેરામ આગ પાસે હાથ સેકવા બેઠો. જેવો બહેરામ આરામથી બેઠો, રમજાનના ઈશારા પર ચારે બાજુ છુપાયેલા સિપાહીઓએ તેને ઘેરી લીધો અને પહેલા કે બહેરામ કાંઈ સમજે તેને પકડી લેવામાં આવ્યો. અને આ રીતે ભારતના ઇતિહાસનો સૌથી ક્રૂર હત્યારો પકડાયો. તેની પૂછપરછ દરમિયાન તેણે ઠંડા કલેજે પોતાની 40 વર્ષની કારકિર્દીનું વર્ણન કર્યું, જેમાં પછતાવાનો કોઈ અંશ સુદ્ધા નહોતો. અને આ જ પૂછપરછમાં તેણે 931 હત્યાઓમાં પોતાની સંડોવણીનો કુખ્યાત દાવો કર્યો. જોકે તેણે અંગત રીતે પોતાના હાથે લગભગ 125 લોકોને માર્યા હોવાનું સ્વીકાર કર્યું. કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે 931 નો આંકડો બ્રિટિશ અધિકારીઓ દ્વારા પોતાની સફળતાને મોટી બતાવવા માટે વધારીને રજૂ કરાયો હોઈ શકે. ઠગ બહેરામની ધરપકડ એ ઠગી પ્રથાના અંતની શરૂઆત હતી. તેના પતનથી બાકીના ઠગોનું મનોબળ પણ તૂટી ગયું. આ પછી બહેરામ પર મુકદમો ચલાવવામાં આવ્યો અને 1840માં તેને ફાંસીની સજા આપવામાં આવી. જે ગળા પર તે પીળો રૂમાલ ફેરવી અને બીજાના શ્વાસ છીનવી લેતો, એ જ ગળા પર ફાંસીનો ફંદો કસાઈ ગયો. બહેરામના અંત સાથે વિલિયમ સ્લીમનનું અભિયાન તેની ચરમસીમાએ પહોંચ્યું. 1831 થી 1841 સુધીના 10 વર્ષમાં 3000 થી વધુ ઠગો પર કેસ ચલાવવામાં આવ્યો, જેમાંથી હજારોને ફાંસી, આજીવન કેદ અથવા તો દેશ નિકાલાની સજા થઈ. જે ઠગી પ્રથા સદીઓથી ભારત પર એક કલંક હતી, તેને માત્ર એક દાયકામાં લગભગ નાબૂદ કરી દેવામાં આવી. કેપ્ટન વિલિયમ સ્લીમન આ અભિયાનના નાયક તરીકે ઉભરી આવ્યા અને ઠગી સ્લીમનના હુલામણા નામથી પ્રખ્યાત થયા. બ્રિટિશ સરકારે તેમને સરનો ખિતાબ આપ્યો. તેમના સન્માનમાં મધ્યપ્રદેશના જબલપુર પાસે એક કસ્બાનું નામ સ્લીમનાબાદ રાખવામાં આવ્યું, જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. 1856માં જ્યારે તેઓ બ્રિટન પાછા ફરી રહ્યા હતા, ત્યારે દરિયાઈ મુસાફરી દરમિયાન જ તેમનું અવસાન થયું અને તેમને દરિયામાં જ દફનાવવામાં આવ્યા. રસપ્રદ વાત એ છે કે ઠગોનો આ ડરામણો ઇતિહાસ આજે પણ એટલો જ પ્રચલિત છે કે હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમમાં બતાવવામાં આવેલો કલ્પ પણ આ જ ભારતીય ઠગોથી પ્રેરિત હતો. તો આ હતી ઠગ બહેરામ અને ભારતના શેતાની કલ્ટની પૂરી વાત. તમને આ રહસ્યમય અને ભયાનક ઇતિહાસ જાણીને કેવું લાગ્યું? તમારા વિચારો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. અને જો તમને ઇતિહાસના આવા જ ઊંડાણમાં છુપાયેલા રહસ્યો જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે અહીં આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું.